ઘનશ્યામ ભુવાનો પર્દાફાશ, માતાજીના નામે લાખોની છેતરપિંડી, વિજ્ઞાન જાથાનો મોટો ખુલાસો. ઘનશ્યામ ભુવા દ્વારા માતાજીના નામે અંધશ્રદ્ધા ફેલાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવી લાખોની છેતરપિંડી કરવામાં આવતી હોવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. ધૂણ, વિધિ અને બાધા દૂર કરવાની આડમાં ₹11,000થી ₹1.5 લાખ સુધી ઉઘરાવવામાં આવતું હતું અને 3 દિવસમાં લાખોની આવક થતી હોવાનો ખુલાસો થયો. ટીમે પુરાવા સાથે પોલીસને કાર્યવાહી માટે રજૂઆત કરી. કારમાં અચાનક લાગી આગ, ગ્રાહકે કટારિયા શોરૂમ અને વીમા કંપની સામે નોંધાવ્યો વિરોધ. સર્વિસમાંથી આવ્યાના ગણતરીના કલાકોમાં જ કાર આગની ઝપેટમાં આવી. વીમા કંપનીએ વળતર આપવાનો કર્યો ઇનકાર. કટારિયા શોરૂમે ₹7 લાખનો ખર્ચ ગ્રાહકને આપ્યો. ન્યાય માટે ગ્રાહકે કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી. એક્સેસરીઝના નામે કંપનીઓએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહી હોવાનો આક્ષેપ. કટારિયામાંથી 1.5 વર્ષ પહેલા એક ગાડી લીધી હતી, એક્સેલ 6 કરીને. ગાડી 11મા મહિનામાં 14 મહિના પછી પહેલા મહિનાની 11 તારીખે ગાડી સરગીમાં સવારે સર્વિસમાં આવી હતી અને રાત્રે મારા ઘરે ગાડી મૂકી ગયા. ત્યાંથી હું 8 કિલોમીટર આનંદ બગલા પાસે પહોંચ્યો અને મારી ગાડી સરગી. સર્વિસમાંથી આવ્યા પછી સરગી એટલે અમે 2 જણા હતા. એમાં હું હલાવતો તો પાછળથી એક ભાઈ આવીને કીધું કે તમારી ગાડી સરગે છે. અમે ઉતરી ગયા, ઉતરી શક્યા અને ઉતરાઈ ભેગું આખી ગાડી સરગી. એટલે મેં ફાયર બ્રિગેડને બોલાવ્યા, બાટલાથી મેં ગાડી ઠારી નાખી. પછી મેં કટારિયા શોરૂમમાં જાણ કરી. એ લોકો 1-2 દિવસ રજા છે ને 2-3 દિવસે ગાડી લેવા આવ્યા, ગાડી જોવા આવ્યા. ગાડીની ત્યાંથી બધું કમ્પ્લીટ કરીને ગાડી કટારિયા શોરૂમમાં લેવડાવી. પછી એ લોકોએ મારી આગળ FIR રિપોર્ટ આપણે જાણવા જોગ કરેલી હતી. મેં તો જાણવા જોગ રિપોર્ટ મંગાવી, એમાં ધક્કા ખાઈને રિપોર્ટ આપી. પછી મને મારી પાસે ત્યાંના સર્વાઈવરો આવ્યા, મને આ જગ્યાએ દેખાઈ, બધું આપણે કર્યું. હવે ગાડી સરગીથી બેટરી પાસેથી અને પછી એ લોકો ફોગ લેમ્પનો એમ કહે છે કે તમે બહારથી ફોગ લેમ્પ નખાવ્યો એટલે, પણ બહારથી ફોગ લેમ્પ નહીં, ખાલી ફોગ લેમ્પના દોગડા જ નખાવેલા હતા. એ લોકો આગળ લેમ્પાઈ નથી, અંદર લેમ્પાઈ નહોતા. હવે 5 કે 6 મહિના ગાડી રાખી. હું 5-6 મહિના હેરાન થયો, બીજી ગાડી કરતો હતો. હવે અત્યારે મને એવો જવાબ આપવામાં આવ્યો કે વીમા કંપની કે કટારિયા કંપની એનો કોઈ વીમો કે એ નહીં આવે. તમારો 7 લાખનો એસ્ટિમેટ છે, એ 7 લાખ રૂપિયા તમને અહીંયા ભરી અને રિપેર કરાવવી પડશે, નહીં તો તમારી ગાડી તમે લઈ જાઓ. તમે ગ્રાહક સુરક્ષામાં ક્યાં ફરિયાદ કરી? હા, ગ્રાહક સુરક્ષામાં મેં વકીલ રાખીને ફરિયાદ કરેલી છે. કાલે ફરિયાદ દાખલ કરવાનો છું. અને અત્યારે ટૂંકમાં હવે તમારી માંગ શું છે? અત્યારે મારી માંગ એવી છે કે આજે હું 5 મહિના મને હેરાન કર્યો. એ લોકોને ખબર જ હતી કે આમ થશે તેમ થશે. તો 5 મહિનામાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનું તો બહારની ગાડી મંગાવીને એટલો હેરાન થયો. બહારની ગાડીઓ મંગાવીને મેં ભાડે લઈ ગયો. હવે 5-6 મહિના પછી એમ કહીશ કે તમારી ગાડી લઈ જાઓ. અને 3 દિવસ જવાબ આવ્યો, 3 દિવસમાં 50 ફોન આવ્યા કે તમારી ગાડી અહીંયાથી ઉપાડ. 3 મહિના આજે 5 મહિનાથી અહીંયા ગાડી પડી હતી તો નડતી નહોતી, પણ હવે 3 દિવસ ત્યાં ઉપારો કરે છે ગાડી તાત્કાલિક. સાંસદ ગેનીબેન ઠાકોરના પાલોમાંથી બેઠક છીનવી લેવાના નિવેદન મુદ્દે હોબાળો. થરાદ પોલીસ સ્ટેશનના PSIનું કોંગ્રેસની મહિલા કાર્યકર સાથે તૂતુ મેમે. કોંગ્રેસના થરાદ શહેર મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ અને PSI વચ્ચે તૂતુ મેમે. પોલીસ અને કોંગ્રેસની મહિલા નેતા વચ્ચે થયેલી બબાલનો વિડીયો વાયરલ. એસટી બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત. લસકાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત. એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને સરકારી એસટી બસે અડફેટે લીધી. અકસ્માતમાં ઘાયલ યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. રત્ન કલાકારી દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. અકસ્માત બાદ સરકારી બસનો ચાલક ઘટના સ્થળે ફરાર. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. હળવદમાં વીજ વિભાગના ધાંધિયાથી પરેશાન ખેડૂતોએ કર્યો હલ્લાબોલ. ચરવડા PGVCL કચેરીમાં ખેડૂતોનો આક્રોશ. વારંવાર વીજ કાપથી પરેશાન ખેડૂતોને ગ્રામજનોનો રોષ. પરેશાન ખેડૂતોએ PGVCL કચેરીમાં કરી રજૂઆત. રાજકોટમાં PGVCLના જનરલ મેનેજર સાથે ₹45 લાખનો સાયબર ફ્રોડ થયો. કેતન જોશી નામે ફેક મેસેજ કરી પૈસા ટ્રાન્સફર કરાયા. વધુ ₹30 લાખની માંગણી થતાં શંકા ઉપજી અને ફ્રોડ બહાર આવ્યો. પોલીસે મોટાભાગની રકમ ફ્રીઝ કરી.
ગઈકાલે પીજીવીસીએલના જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે નોકરી કરતા કિંતુ કુમાર શશિકાંતભાઈ મલકાણ સાથે એક સાયબર ફ્રોડનો બનાવ બનેલ હતો. બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુ કુમાર મલકાણ છે એમને ગઈકાલે બપોરે એમના પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો. તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવી હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો. તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે. જે અકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે. અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે. આ સિવાયનો તમામ અકાઉન્ટમાં જે તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે. શરૂઆતમાં એક અકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક અકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં, મલ્ટિપલ અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે. તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી કરીશું. જે અકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો અકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો થયેલ છે. ના, હજુ સુધી એ એકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થયાનો સામે નથી આવ્યો. પણ આજે સવારે એક બીજા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક બીજા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે. તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો, તો એમને જાણ કરવામાં આવી હતી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા. હજુ સુધી અમારી પાસે જે પ્રાથમિક વિગતો અવેલેબલ છે એમાં 45 લાખ પૈકી 33 લાખ જેવી રકમ હોલ્ડ થયેલી છે અને 2.5 લાખ જેવી અમે ચોક્કસ કહી શકીએ કે આ વિડ્રો થઈ ગયેલી છે. બાકી તપાસ દરમિયાન સામે આવશે. ફરિયાદીશ્રીનો એમાં કોઈ નેગેટિવ રોલ નહીં જણાઈ આવતું. ફરિયાદીનો જેન્યુઇનલી એવું માનવું હતું કે સાહેબે મને પર્સનલ નંબરથી મેસેજ કરીને અર્જન્ટમાં કીધું છે એટલે એને ભરોસો કરી લીધો. પણ હું તમામને અવેર કરવા માંગુ છું કે એ રીતે આપ એક પણ અમાઉન્ટનો એક પણ નાનો ટુકડો પણ કોઈને ટ્રાન્સફર કરો તો એના પહેલા આપ એક વખત એટલીસ્ટ ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો. કોઈના મેસેજ આધારે અથવા કોઈ સોશિયલ મીડિયા સાઇટ અથવા વોટ્સએપના મેસેજ આધારે કોઈના અકાઉન્ટમાં આપ કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. ના, એવું પ્રથમ વખત હતું કે એમડી સાહેબના નામથી મેસેજ આવ્યું હતું, નવા નંબરથી મેસેજ આવ્યું હતું, તો એમને ટ્રાન્સફર કર્યું. બાકી જનરલ મેનેજર ફાઇનાન્સ હોવાના કારણે એમડી સાહેબ સાથે આ રીતની એમની ચર્ચા થતી હતી, પણ એમના રેગ્યુલર નંબર સાથે થતી હતી. એ નવા નંબરથી પહેલી વખત ટ્રાન્સફર ના, બીજા નંબરથી આ ચર્ચા થઈ. અમે રાજકોટ શહેરના જે તમામ કચેરીઓ છે એમના જે અકાઉન્ટ બ્રાન્ચમાં કામ કરતા માણસોને અવેર પણ કર્યા છે કે એ રીતે આપના બોસના નામે આપને કોઈ પણ પ્રકારનો મેસેજ આવે કે પર્ટિક્યુલર અમાઉન્ટ આપ એક ખાતામાં ટ્રાન્સફર કરો તો આપ સીધા વાત માન્યા કરતા આપ એક વખત ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો, રૂબરૂ જઈને ચર્ચા કરી લો, પછી જ આપ કોઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો. એના કરતા આપ ફક્ત અને ફક્ત મેસેજના આધારે કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. મહીસાગર કોટના બીચ પર દુર્ઘટના. કોટના બીચ ઉપર નાહવા પડેલા 9 મિત્રો પૈકી 2 મિત્રોના મોત. જય સુબોધ જોગલેકર અને કૃષ્ણા વિજય રાજપૂત નામના યુવાનનું મોત. નંદેસરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. મૃતદેહનું ફાયર વિભાગે રેસ્ક્યુ કરી ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા.
ખંભાળિયામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો આરોપ ઝડપાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરાને લલચાવી, ફોસલાવી, ભગાડી જનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા ખંભાળિયાના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અત્રેના ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે તેમની સગીર વયની પુત્રીને આ કામનો આરોપી અરીફ અબ્દુલ શાહ શામદાર લલચાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી અને બદકામ કરવાની ઈરાદે ભગાડી ગયો હતો. આ ફરિયાદીને ગંભીરતાથી લઈને ખંભાળિયા પોલીસે મથકમાં આઈપીસીની સંબંધિત કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અને ભોગ બનનાર સગીરા બંનેને શોધી કાઢ્યા છે. હાલ બંનેને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચાલુ છે અને સગીરાને તેના વાલીઓને સોંપતા તથા મેડિકલ તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા પોલીસે સતર્કતા દાખવીને ગુનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસને આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફ્રેન્ડશીપ એપના માધ્યમથી કારખાનેદારને હની ટ્રેપમાં ફસાવી 1 લાખ રૂપિયા પડાવી લેવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેટલી ભારે પડી શકે તેનો આ ચોંકાવનારો કિસ્સો છે. તોડકીએ વેપારીને વાડીએ બોલાવી નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતારીને બ્લેકમેલ કર્યા અને ઢોર માર મારીને રૂપિયા પડાવ્યા. ધોરાજી પોલીસે આ મામલે 2 મહિલા સહિત 7 લોકોની ગેંગ પૈકી 4 આરોપીઓને દબોચી લીધા છે. જુઓ આ વિશેષ ક્રાઇમ રિપોર્ટમાં. ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 1 મઈ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(7) અને 309(6) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશીપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યું હતું. ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓટીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા. એમની મોબાઈલ અને 4વ્હીલરની ચાબી એમનાથી પાસેથી છીનવી લીધી. એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા. ત્યારબાદ ડીકા પાટોનો તથા ટ્યુબલાઇટથી માર મારી ધમકી પણ આપવામાં આવી અને એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા. એમાં આરોપીઓ જે સામેલ હતા તપાસ પાછળ આ મળ્યા છે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન. એ લોકો આ ઉઘરાણી પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું અને પછી એવું બહાનું માર્યું કે ચિરાગ પટેલને હવે દવા પી ગયેલ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને હજુ તમને 3 લાખ રૂપિયા આપવા પડશે. અને પછી ફરિયાદીને એમ્બ્યુલન્સના અને હોસ્પિટલના બિલ મોકલી ધમકી આપી ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને ફરિયાદીએ પોતાની બદનામી થવાના ભયે તેઓ આજ દિન સુધી પોલીસ પાસે આવ્યા નથી હતા, પરંતુ આ સતત અગ્રણી પછી એમને એમના મિત્રથી સપોર્ટ મળ્યા પછી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી. દરેક આરોપી હવે પોલીસના ધરપકડમાં છે અને તપાસ ચાલુ છે. અમારું સંદેશ દરેક વ્યક્તિ માટે એવું છે કે તમે કદાચ કોઈ હની ટ્રેપિંગ સ્કેમમાં અથવા બીજા કોઈ એવા માણસોથી બ્લેકમેલ થઈ રહ્યા છો તો એમાં કોઈ ગભરાવાની વાત નથી. તમે પોલીસ પાસે આવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દરેક રીતથી તમારી મદદ કરવામાં તત્પર અને સક્ષમ છે. કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે કરુણાંતિકા સર્જાઈ. ગામ વિસ્તારમાંથી પસાર થતી 11 kVA વીજ લાઇન અચાનક તૂટતા ગંભીર અકસ્માત સર્જાયો. વીજ વાયર જમીન પર પડતા નજીકમાં રહેલા બોલા પશુઓને કરંટ લાગ્યો, જેમાં કુલ 8 પશુઓના કરુણ મોત નીપજ્યા. મૃતકોમાં 5 ભેંસ, 1 શ્રવણ, 1 ભૂંડ અને નોળિયું સામેલ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને વીજ વિભાગની બેદરકારી સામે કડક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. સ્થાનિકો દ્વારા જવાબદારો સામે કાર્યવાહી અને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી રહી છે. ફિલહાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.